भक्त गोरा कुंभार। સકરી કાકી, અહીંયા આટલું ટોળું કેમ ભેગું થયું છે? પૂછ્યું છે કે પૂજારી બાપા ગયા કે હું? ના ના, એવું કાંઈ નથી. હમણાં જ વૈદજી તપાસ કરીને ગયા છે. તા અહીંયા હું કરો છો? ઉમરા પર મીઠું કેમ નાખો છો? વૈદજી હું કહીને ગયા છે? હા, વૈદ્ય કહ્યું છે કે પૂજારી બાપાને રક્તપિત્ત થયો છે, એટલે આખા ઘરના ખૂણે ખૂણે મીઠું નાખવાનું છે. હાય હાય, હું વાત કરો છો? પૂજારી બાપાને આવી બીમારી થઈ ગઈ છે? બિચારા બહુ હેરાન થાય છે. એમનો એક હાથ તો હલતોય નહોતો. પણ આ મીઠું નાખવાથી એમનો રોગ મટી જાય સકરી કાકી? મટશે કે નહીં એ તો નક્કી નહીં, પણ આ મીઠું નાખીએ ને તો આ રોગ ઉમરાની બહાર ના જાય. આ રોગ ગામમાં ન ફેલાય ને, એટલે આ બધું કરી રહ્યા છે. હું કયો છો સકરી કાકી? આ આટલી ગંભીર બીમારી છે? જો ધ્યાન ન રાખીએ ને તો આ રોગ આખા ગામને ચપેટમાં લઈ લે. આટલો ચેપી રોગ છે આ રક્તપિત્ત? ચેપી તો છે જ, ધ્યાન રાખજો. વૈદજીએ કીધું છે કે એમની પાસે કોઈ આવે નહીં, કન રોગ એમને લાગી જાહે. ના ના, મારે ન જવું એમની પાસે. તમારે નાખો ગુનો ભરી ભરીને મીઠું, પણ આ રોગ બારણાની બહાર ન આવવો જોઈએ. હરે કૃષ્ણ, હે નાથ, મને બચાવજો. ભાઈ, હું જરા ચોરા પાસે જાતો આવું છું. હા બા, નિરાતે જઈ આવ. હાલો તે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગોરા જેવો માણા મનમાં હરી સિવાય કોઈને ન રાખે, પણ અટાણે એના ચહેરા પરની મૂંઝવણ એના મનમાં બીજા જ કોઈક વિચાર હાલતા હોય એવું બતાવે છે. હવે તમે જ એમને આમાંથી બહાર કાઢી શકો છો બા. તમે કંઈક કરો અને એમનું મન કામમાં પરોજો, જેથી એમના મનનો ભાર હળવો થાય. બા, બા મારી એક મદદ કરીશ? અરે ભાઈ, એમાં કહેવાનું થોડી હોય. અરે તારે તો ખાલી હુકમ કરવાનો હોય. બોલ ને, શું કામ છે? અરે બા, હા 2-3 કાચા માટલા પડ્યા છે, મને જરાક ટીપી આપીશ? હું છે બા, હું માટલા ઘડતો જાઉં ને તું ટીપતો જાય તો કામ જરાક વહેલું પતે. હે? હા હા, કેમ નહીં. ભાઈબંધ, થોડું કામ આવી ગયું છે, હું પછી આવું. હો. હાલો ભાઈ, તમે માટલા ઘડવા માંડો, હું ટીપવા માંડું. હા. વાહ, એક વાત કહું ભાઈ, તે હમણાં મને પારકો કરી દીધો છે. હો. કેમ? કેમ હું? આપણે ભાઈઓ છીએ, આપણી અંદર એક જ લોહી વહે છે. ને તું હંધી વાત કહેતા પહેલા મને હું કામ પૂછે છે? અરે, મારા જીવતર ઉપર તો તારો અધિકાર છે. તારે પૂછવાનું નહીં, સીધે સીધું કહી દેવાનું. બોલ બોલ, હું કહેતો હતો? વાહ, તું જ્યારથી અહીંયા આવ્યો છે ને ત્યારથી તારા ચહેરા ઉપર શાંતિ દેખાય છે, અને તારો આ શાંત ચહેરો જોઈ અને મને શાંતિ વળે છે. જો ને, અત્યારે તારા ચહેરા ઉપર કેટલું સ્મિત છે. હે, નહીતર તું ચોરા ઉપર જ્યારે રડતો હતો ત્યારે તને જોઈને મારો જીવ ઊંચો નીચો થઈ ગયો. હું કરું હું ના કરું મને કઈ સમજાતું જ નતું. ગોરા, તું રડતો તો હું કામે? વાહ, મને એવું લાગે છે કે તું મારાથી કોઈ વાત છાની રાખે છે. વાહ, બોલ ને, શું વાત છે? ગોરા ભગત, અહીંયા થયેલી ઘટના અહીંયા સુધી જ રહેવી જોઈએ, બહાર ન જવી જોઈએ. જે તે જોયું છે
એ તારા હૃદયના કોઈ પણ ખૂણામાં ધરબી નાખજે. જો આ વાત બહાર નીકળી તો તારો જીવ બહાર નીકળી જશે.